मनोहर नंद लाला, भज मुरली 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 मनोहर नंद लाला। कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला। वृंदावन का कण कण बोले श्री राधा राधा, वृंदावन का कण कण बोले श्री राधा राधा, ब्रज की लता पता भी बोले श्री राधा राधा, ब्रज की रटा पटा भी बोले श्री राधा राधा, 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 ब्रज की लता पता भी बोले श्री राधा राधा, ब्रज की रटा पटा भी बोले श्री राधा राधा। बाज मुरली मनोहर नंद लाला, बाज मुरली मनोहर नंद लाला, बाज मुरली मनोहर नंद लाला, बाजे मुरली मनोहर नंद लाला, बाज मुरली मनोहर नंद लाला, बाजे मुरली मनोहर नंद लाला। कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, बाजे मुरली मनोहर नंद लाला, बाजे मुरली मनोहर नंद लाला। ओ गाना श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे, श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे।
जय काना काजा प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला मधुरी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काड़ा कामण गारा कान कामण बहु कीधा प्रभु कामण बहु कीधा माखन चोरी मोहन माखन चोरी मोहन चित चोरी लीधा ओम जय काना काड़ा नंद यशोदा केर वैकुट उतार्या प्रभु वैकुंठ उतार्या कालिये मर्दन कीधा कालिय मर्दन कीदा गायो ने चारी ओम जय काना काड़ा गुण तड़ो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे नेति नेति वेद पुकारे नेति नेति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना काड़ा गोवर्धन तोड़ियो प्रभु टचली आगलिए प्रभु टचलिया घड़िए इंद्र नो गर्व उतार्यो इंद्र नो गर्भ उतार्यो जय जय गिरधारी ओम जय काना काड़ा कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र भारम सदा वसंतम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरी काक्ष मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। श्री भागवत भगवान की जय। श्याम सुंदर से यमुने महारानी की जय। गोवर्धन नाथ की जय। बलभाधीश की जय। हनुमान जी महाराज की जय। नमः पार्वती पदय हर हर महादेव हर।
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. बोलिए श्री कृष्ण कन्हैया लाल की, भागवत भगवान की। परम पूज्य शास्त्रीजी અને સભા મંડપમાં પધારેલ આપ સૌ ભગવત ભક્તોને પ્રણામ, નમસ્કાર. આજે ભાગવત કથામૃતના ચોથા દિવસે આપ સૌનું હૃદયપૂર્વક સમગ્ર યજમાન પરિવાર તરફથી સ્વાગત છે. આજના શણગાર તમે બધા જોઈ રહ્યા છો. આજનો દિવસ એ આપણા જીવનનો એક અમૂલ્ય દિવસ બની રહેવાનો છે. એટલે આપ સૌને નમ્ર વિનંતી કે સમગ્ર કથા આજના કથા દિવસ દરમિયાન ખૂબ પ્રેમથી, ખૂબ આનંદથી, ખૂબ ઉમંગ અને ઉલ્લાસથી આપણે બધા સભા મંડપની અંદર રહેશું. કારણ કે આજે ભાગવત કથાની અંદર યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા પધારવાના છે. એનાથી વિશેષ આનંદનો દિવસ, એનાથી વિશેષ સદનસીબ કયું હોઈ શકે? આપ સૌ ખૂબ શાંતિથી આજનો જે આપણો આનંદનો માહોલ છે, ઉમંગનો માહોલ છે, ઉત્સવનો માહોલ છે, તમારા હૃદયમાં માત્ર ને માત્ર આનંદને જ રાખજો. આજે બધા મોબાઈલના સ્વિચ ઓફ જ કરી દેજો. કારણ કે આજે શ્રી કૃષ્ણ ભગવાનને મળવાનું છે. એના ખોળામાં માથું મૂકીને આજે આળટવાનું છે. આપણી દુનિયાની, આપણા જીવનની, આપણા સંસારની આદિ વ્યાધિ ઉપાધિ બધું એના ખોળામાં નાખી દેવાનું છે. અને એના શરણે જઈ સર્વધર્મ પરિત્યાજેન મામેકમ શરણમ વ્રજ, બધું છોડી અને આજે એના શરણમાં જ બેસવાનું છે. હૃદયની કળીએ કળી ઉમંગમાં હોવી પડે, આપણું રૂવાડીએ રૂવાડું ઉમંગમાં હોવું પડે.
આપણા ચહેરા ઉપર આનંદ અને ઉમંગ અને ઉલ્લાસ જ હોવો પડે, તો જ એને અહીંયા આવવાની ઈચ્છા થાય. એટલે આજનો આ દિવસ ખાસ છે. આજે ચોથો દિવસ, અડધા મુકામે આપણે કથાના પહોંચ્યા છીએ. બહુ ખૂબ શાંતિથી મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા ઉપસ્થિત હોય છે અને શાસ્ત્રીજીના શ્રીમુખે કથાનું રસપાન કરી રહ્યા છે. ત્યારે આવો, આજે તો મારી પાસે શબ્દો જ નથી કે શું કહેવું, કારણ કે આજના ઉમંગને શબ્દોના રૂપમાં નથી કહી શકાય એમ. આજના ઉમંગને આપણે આપણા મુખેથી નથી વર્ણન કરી શકાય એમ. તો આજની આ ભગવત કથાના પ્રારંભ માટે આપણે ત્યાં જે 108 ભૂદેવો પણ સાહેબશ્રીના બંગલે ભગવત પારાયણ કરી રહ્યા છે, તો એના મુખ્ય આચાર્ય શાસ્ત્રીજી રમેશભાઈ શાસ્ત્રીજીને વિનંતી કરું કે શાસ્ત્રીજીના કથા પ્રવાહ માટે એ રજૂ કરે. શાસ્ત્રીજી રમેશભાઈ. હરિ ઓમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સર્વેભ્યઃ નમો નમઃ. વ્યાસાસને બિરાજિત પૂજ્ય ઋષિજીના શ્રી ચરણોમાં વંદન. ઉપસ્થિત સર્વે મહાનુભાવો એવં શ્રોતાગણો વિપ્રવૃંદ સર્વને પ્રેમ પ્રણામ. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નહેનોમાં ને સખી, આજ અમારે આંગણે કંચન વર્ષે મેઘ. જેમ આકાશમાંથી સુવર્ણની વર્ષા થતી હોય અને જેટલો માણસના હૃદયમાં આનંદ હોય એથી પણ વિશેષ આનંદ આજે દરેક શ્રોતાગણોના હૃદયમાં છે. શું કામ? કારણ કે શ્રીમદ ભાગવતના માધ્યમથી ચતુર્થ દિવસ, આજના ચોથા દિવસે આ કથામાં ભગવાન નારાયણનું પ્રાગટ્ય મહોત્સવનું મહામહોત્સવ છે. માટે દરેક શ્રોતાગણોના હૃદયમાં ખૂબ આનંદ છે. કથા એટલે શું? વિદ્વાનો એવું કહે છે, કથા એટલે એક આયનો છે, માને દર્પણ. કથામાં 7 દિવસ સુધી તમારે મારે દરેકે સ્વદોષ નિવારણ કરવાનું છે, પોતાના દોષનું દર્શન કરવાનું છે. આયનો ગમે એટલો મોંઘો હોય કે ગમે એટલો સસ્તો હોય છતાં પણ એ ખોટું બોલતો નથી. આયનાને કદાચ સુવર્ણની ફેમમાં મઢવામાં આવે અને એની સામે તમે ઉભા રહો તો તમે જેવા હો એવા જ લાગો છો. આ કથા પણ તમને અને મને પોતાના સ્વદોષનું દર્શન કરાવે છે. વડનગરની પાવન ધરા પર આ મહામનોરથ જે થઈ રહ્યો છે, 3 વસ્તુનો જ્યારે સમાગમ થાય છે ત્યારે માણસના મનોરથ સિદ્ધ થાય છે. ભગવત કાર્ય, યત્ન, ઈચ્છા અને અનુગ્રહ, 3 વસ્તુનો સમાગમ થાય ત્યારે ભગવત કાર્ય સફળ બને છે. સૌ પ્રથમ આ ભગવત કાર્ય કરવાની ઈચ્છા ઉત્પન્ન થવી એ ઈશ્વરની કૃપા વગર સંભવ નથી. ત્યારબાદ યત્ન, ખૂબ પુરુષાર્થ કરવો પડે. આ બધી કાર્યકર્તાઓ અનેક વ્યક્તિઓ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી રહી છે. અને ત્યારબાદ અનુગ્રહ, ભગવાન નારાયણનો પરમ અનુગ્રહ છે. માટે આ ભાગવત કથા આપણે સૌ રસપાન કરી રહ્યા છીએ. આજે 10મા સ્કંદની કથા છે. 10મો સ્કંદ એ ભાગવતજીનું હૃદય માનવામાં આવે છે. આજે બપોરે 1 વાગે ભગવાન નારાયણનો પ્રાગટ્ય મહોત્સવ છે. અહીંયા મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. દરેક શ્રોતાગણોને વિનંતી છે, જ્યાં સુધી કથા સંપન્ન ન બને ત્યાં સુધી દરેક વ્યક્તિ પોતાનું સ્થાન ઉપર બિરાજમાન રહે. પૂજ્ય વ્યાસજી આપણે વચ્ચેથી વિદાય લે ત્યારે જ આપણે સૌ પોતાનું સ્થાન છોડીશું. વિશેષ કરી અને અહીંયા કથામાં યુવાન વ્યક્તિઓ પણ વધારે છે. ઘણા બધાની એવી માન્યતા હોય છે કે કથા એટલે આધેડ ઉંમરના માણસો જ કથા સાંભળે, યુવાનોને સાંભળવાની જરૂર નથી. પણ એ વાત ખોટી છે. તમને કે મને કોઈને
ખ્યાલ નથી કે આવતીકાલનો સૂર્યનો ઉદય આપણે જોયો છે કે નહીં. જીવનમાં એક જ વસ્તુ નિશ્ચિત છે, એ છે મૃત્યુ. આજ નહીં તો કાલ આવનારા સમયમાં જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. માટે જ્યારે પણ અહીંયા સમય મળ્યો છે તો અવશ્ય ભગવત ચર્ચાઓ, ભગવાનની ભક્તિ અવશ્ય માણસે કરવી જોઈએ. શિવરાજ વિજય નામનો એક ગ્રંથ છે, એમાં એક ઉદાહરણ દ્વારા એક વાત બતાવવામાં આવી છે. એક ભમરો હોય છે. ભમરાને સંસ્કૃતમાં દ્વિરેફ શબ્દનો અહીંયા પ્રયોજન થયું છે. એક ભમરો હોય છે. ભમરાનો સહજ સ્વભાવ છે કે એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર રસ લેવા માટે ભમરો બેસે છે. બને છે એવું કે ભમરો એક દિવસ સાંજના સમયે એક કમળના ફૂલ ઉપર રસ લેવા માટે બેસે છે. અને આ ભમરો રસ લેવામાં એટલો બધો મશગુલ બની જાય છે કે ક્યાં સાંજ પડી જાય છે એનો એને ખ્યાલ રહેતો નથી. કમળનો સહજ સ્વભાવ છે, સૂર્યનો ઉદય થાય એટલે કમળ ખુલે છે, સૂર્ય અસ્ત થાય, સૂર્ય આથમી જાય એટલે કમળ બીડાઈ જાય છે. કમળની પ્રકૃતિ અનુસાર સૂર્યાસ્ત થવાની સાથે કમળ બીડાઈ જાય છે. આ ભમરો રસ લેવામાં એટલો બધો મશગુલ બની ગયો છે કે ક્યારે સાંજ પડી છે, મોડું થઈ ગયું છે એનો એને ખ્યાલ રહેતો નથી. પછી અંદર રહેલો ભમરો એવું વિચાર કરે છે, રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ અશિષ્યતિ પંકજશ્રી ઇથમ વિચિંતયતિ કોશ ગત્વે દ્વિરેફે આ હંત હંત નલિનીમ ગજ ઉજ્જહાર. અંદર રહેલો ભમરો એવું વિચાર કરે છે, આખી રાત વીતી જશે, ફરી પાછો આવતીકાલનો સૂર્યનો ઉદય થશે, એ સૂર્યના કિરણો આ કમળ ઉપર પડશે એટલે ફરી પાછું આ કમળ ખીલશે, અને જ્યારે આ કમળ ખીલશે ને એટલે એમાંથી હું ઉડી જઈશ. પણ આવું બનતું નથી. આ હંત હંત નલિનીમ ગજ ઉજ્જહાર. એ જ સમયે મધ્યરાત્રિએ એક ગજ એટલે હાથી ત્યાં આવે છે. એ હાથી મસ્તીમાં ને મસ્તીમાં પોતાની સૂંઢ વડે એ કમળને કાદવમાંથી ખીંચી મસળીને ફેંકી દે છે. કમળનો તો નાશ થઈ જાય છે, અંદર રહેલા ભમરાનો પણ નાશ થઈ જાય છે. આ ભમર એટલે બીજું કોઈ નહીં, આપણે બધા, આપણા બધાના અનેક સપનાઓ છે. આ કાર્ય થઈ જાય પછી ભગવાનની ભક્તિ કરું, મારા દીકરાઓ સેટ થઈ જાય પછી ભગવાનની ભક્તિ કરું. પણ આ મનોરથ સિદ્ધ થતા થતા એ કાળરૂપી હાથી ગમે ત્યારે આપણે જીવનમાં આગમન કરે છે અને આપણે આ ધરાધામ છોડી અને મૃત્યુને આધીન બનીએ છીએ. વિશેષ સમયને લેતા જેમના મુખારવિંદમાં સાક્ષાત બ્રહ્માજી મા ભગવતી શારદા બિરાજમાન છે. અંતિમ 3 દિવસથી જેમના મુખારવિંદથી આપણે સૌ સાથે મળી ભગવત ચર્ચાનું રસપાન કરીએ છીએ. પૂજ્ય ઋષિજીના યુગલ ચરણોમાં વંદન વિનંતી કરો. આવો આપ કૃપાપૂર્વક અમને સૌને આજની ભગવત ગાથાનું શ્રવણ કરાવો. પૂજ્ય ઋષિજી. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરા નવનીરદાભા
पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्री बालकृष्ण लाल की हरे कृष्ण 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरे
કસ્તુરે તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુઃ કરે सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावले गोपास्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि। बोलिए श्री कृष्ण कन्हैयालाल की जय, श्री द्वारिकाधीश की जय, श्री हनुमान जी महाराज की जय, श्री रामचंद्र भगवान की जय, श्री सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री हरिं परमानंदम उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। एवा व्याप्त प्रभु व्यापक प्रभु भगवान नारायणની આ મંગલમય કથા એના ચતુર્થ દિવસે એ કથામાં અને જેમના થકી આવ્યા છીએ આપણે એ કથાના મનોરથી શ્રી લગધીર બાપા, શ્રી રતનબા અને એમનો પૂરો પરિવાર અમારા વિપ્રગણ ભૂદેવો, સંગીતકાર ભાઈઓ, સાઉન્ડવાળા ભાઈ અને ભગવાનને વાલા એવા દરેક ભાઈઓ અને બહેનો, શ્રોતાગણ બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ. ચિદાનંદ રૂપ છે ભગવાન શ્રી કૃષ્ણ, સત ચિત્ત અને આનંદના જે સ્વરૂપ છે જેનામાં રહેલા છે.
સચ્ચિદાનંદ રૂપાય. જે સત્યથી પરિપૂર્ણ છે એવા અને સત્ય જે છે, પરમ સત્ય જે છે, સત્યમ પરમ ધીમહિ, આપણે ભાગવતજીનું મંગલાચરણ કર્યું. એ પરમ સત્ય અને એ પરમ સત્યની એ કથા તો સત્ય જે નિત્ય શાશ્વત છે એની કથા અસત્ય કેવી રીતે હોઈ શકે? અને માટે તો ભાગવતકારો કહે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. એનું નિત્ય સેવન કરવું જોઈએ, નિત્ય એનો પાઠ કરવો જોઈએ. ભાગવતજીનો નિત્ય પાઠ થવો જોઈએ. કોઈ દિવસ ભગવાનના નામ વગર આપણો દિવસ વાંજ્યો ન હોવો જોઈએ. જે દિવસે ભગવાનનું નામ ન લેવાય આપણાથી, એ દિવસ આપણા માટે વાંજ્યો છે. દિવસમ અવંદ્યમ કુર્યાત, દિવસને અવંદ્ય કરવો જોઈએ. નહીતર આપણે એવું માનીએ છીએ કે ઘણા એવું કહેતા હોય કે અમે વાંજિયાનું સામે મળે તો શુકન નથી લેતા. તો જે દિવસે આપણે અપશુકનિયાળ બનીએ, જે દિવસે આપણે ભાગવતજીનો પાઠ ન કરીએ, ભગવાનનું ભજન ન કરીએ, એ દિવસે આપણે અપશુકનિયાળ કેવરાઈએ તો પછી ભગવાન આપણા શુકન લેતા હશે? માટે પહેલા આપણે કોઈનું શુકન લેતા હોઈએ એની પહેલા આપણે શુકનિયાળ બનવું પડે. ઘણા તો ઘરેથી નીકળે ને પછી કોઈક સામું એવું મળે પાછો વળી જાય. તો કે ભાઈ કેમ પાછો આવ્યો? મને શુકન સારા નથી થયા. તું પેલો જો તારો મોઢો કાચમાં, તારા શુકન કોઈ લે છે કે નહીં? આપણે પોતાની જાતને જોતા નથી, આપણે કેવા છીએ એ નથી જોતા, બીજાના દોષોને આપણે જોઈએ છીએ, બીજાના શુકન લઈએ છીએ. પણ આપણે એક વખત એવું ન વિચાર્યું કે આપણા શુકન કોઈ લે છે કે નહીં. તમે જેના શુકન નથી લેતા એને પોતાને ખબર નથી કે એ મારા શુકન નથી લેતો, એમ આપણને શું ખબર કે આપણા કોઈ શુકન લે છે કે નહીં? પણ જો શુકન લેવડાવવા હોય તો તમારે દિવસ વાંજ્યો ન જવો જોઈએ. ભગવાનનું એક વખત નામ લેવાથી 1000 રતિ પાપ ઓછા થાય છે, એવું પૂજ્ય ડાંગરેજી બાપા કહેતા. ભગવાનમાં જે તાકાત નથી એ તાકાત ભગવાનના નામમાં છે. નામનો બહુ મહિમા છે. આવું એક વખત રામાયણમાં બન્યું, આવી ઘટના ઘટી. નામનો કેટલો મહિમા છે. એક દિવસ રામના રાજ્યમાં બધા બેઠા હતા, અનેકાને ઋષિમુનિઓ આવ્યા હતા રામની સભામાં. એ વખતે શત્રુઘ્ન મહારાજ બધાનું પૂજન કરી રહ્યા હતા ઋષિઓનું.
ત્યાં દુર્વાસા મુનિ પણ આવેલા હતા અને દુર્વાસા મુનિની બાજુમાં જ તે દેવર્ષિ નારદ બેઠા હતા. તો શત્રુઘ્નજી આમ પૂજન કરતા કરતા જ્યાં દુર્વાસા મુનિ પાસે ગયા તો દુર્વાસા મુનિ સમાધિમાં હતા, ભગવાનમાં તન્મય હતા. તો જ્યાં તિલક કરવા જાય ને ત્યાં દેવર્ષિ નારદે શત્રુઘ્ન મહારાજને રોકી લીધા, ઉભા રહો, તમે એમને, એ તો ક્રોધી છે દુર્વાસા મુનિ, તો પછી તમને એમને જગાડો નહીં. અને થોડીક કટાક્ષ પણ કરી દેવર્ષિ નારદે કે આ તો ઢોંગ કરે છે, આને ન પૂજાય. તો શત્રુઘ્ન મહારાજ છે ને દુર્વાસા મુનિના ક્રોધના ભયના કારણે આગળ વધ્યા અને આપણે શાસ્ત્રો વાંચીએ તો દેવર્ષિ નારદ તો કામે એવા કરે ને, હોય બધું ભગવાનની ઈચ્છાથી, પણ શત્રુઘ્ન મહારાજે દુર્વાસા મુનિની પૂજા ન કરી એટલે હળવે કરીને દેવર્ષિ નારદે પાછો દુર્વાસા મુનિને કોણે મારે જગાડ્યા કે જો શત્રુઘ્ન કેવા થઈ ગયા છે, બધા ઋષિઓની પૂજા કરી, તમારી પૂજા ના કરી. હવે દુર્વાસા મુનિને તો એટલું જ જોઈએ. અને દેવર્ષિ નારદે બે કામ કર્યા. એક તો શત્રુઘ્ન મહારાજને ના પાડી પૂજા કરવાની, અને પાછા ના કરી એટલે દુર્વાસાને કોણે મારીને જગાડ્યા. તો જોયું દુર્વાસા મુનિએ, તો દુર્વાસા મુનિને ક્રોધ આવ્યો, ગયા રામજી પાસે. દુર્વાસા મુનિ રામજીને કહે છે કે ભગવાન આજે મારું અપમાન થયું છે. આ બધું કોણ શીખવાડે? દેવર્ષિ નારદ દુર્વાસા મુનિને કે તમારે આ અપમાન નો બદલો લેવો હોય તો તમે રામજી પાસે જાઓ, અને પાછા જો રામજી કાર્ય કરે એના ઉપર તમને સંદેહ હોય તો તમારે છે ને હનુમાનજીની સોગન આપવાની. એટલે દુર્વાસા મુનિ ગયા રામજી પાસે, કહ્યું કે મારો અપમાન કર્યું છે. ત્યારે રામજી કહે કે કોણે અપમાન કર્યું છે? હું એને સજા આપીશ, એને દંડ આપીશ. ત્યારે દુર્વાસા મુનિ કહે પહેલા તમે હનુમાનજીના સોગંદ ખાઓ તો હું તમને કહું. ત્યારે ભગવાન રામે કહ્યું કે મને હનુમાનજીની સોગંદ છે, હું તમારું કાર્ય કરીશ, તમારું જેણે અપમાન કર્યું છે એને હું દંડ આપીશ. ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું કે તમારા ભાઈ શત્રુઘ્નએ મારું અપમાન કર્યું છે, હવે તમે એમને સજા આપો. અને ભગવાન રામ હાથમાં ધનુષ બાણ લઈ અને શત્રુઘ્ન મહારાજને મારવા માટે દોડ્યા છે. ત્યાં દેવર્ષિ નારદ શત્રુઘ્નને કહે કે ભાગ, રામજી આવે છે તને મારવા માટે. શત્રુઘ્ન ડરી ગયા કે હવે શું કરવું, રામજીથી કોણ બચાવે? તો દેવર્ષિ નારદ કે તું હનુમાનજીની પાસે જા અને અંજનીને મળ, તો તારું કામ બને. અને પછી હનુમાનજીની પાસે તું રક્ષા મેળવવા માટે જાય ત્યારે તો હનુમાનજીને રામજીના સોગંદ આપજે, એ તારી રક્ષા કરે. એટલે ગયા શત્રુઘ્નજી દોડતા અંજનીની પાસે. અંજની માએ હનુમાનજીને બોલાવ્યા. હનુમાનજી મહારાજ આવ્યા, બધી ઘટના કઈ સંભળાવી હનુમાનજી મહારાજને. હનુમાનજી મહારાજ કહે છે મને રામજીની સોગંદ છે, હું તમારી રક્ષા કરીશ. આ બાજુ રામજી, આ બાજુ હનુમાનજી.
શત્રુઘ્નને મારવા તૈયાર થયા રામજી, ત્યારે હનુમાનજી આવી ગયા વચ્ચે કે પ્રભુ, હનુમાનજી કહે છે રામજીને કે પ્રભુ, મેં શત્રુઘ્ન મહારાજની રક્ષા માટેનો સોગંદ લીધી છે મેં. રામજી કહે મેં પણ સોગંદ લીધી છે. તો હનુમાનજીને પૂછ્યું રામજી, તે કોની લીધી છે? તો કે મેં પ્રભુ તમારી. હનુમાનજી કહે પ્રભુ તમે? રામજી કે મેં તારી લીધી છે. કેવું દેવર્ષિ નારદે કરાવ્યું છે. ભક્ત અને ભગવાનને સામ સામે કરી દીધા. પણ રામજી કહે છે કે હવે મેં પ્રતિજ્ઞા કરી છે એટલે મારે સજા તો આપવી જ પડશે. તો હનુમાનજી મહારાજ કહે છે કે મેં પણ સોગંદ આપ તમારી લીધી છે એટલે મારે એમની રક્ષા તો કરવી જ પડશે. અને જ્યાં રામજી બાણ ચલાવે ત્યાં હનુમાનજી મહારાજ હાથમાં કીર્તન કરતા લઈ અને જય શ્રી રામ કહે, તે બાણ વિલુપ્ત થઈ જાય. પછી ઝઘડો વધી ગયો ને, ત્યાં વચ્ચે દેવર્ષિ નારદ આવ્યા અને બધાને સમજાવ્યા. પણ કહેવાનો તાત્પર્ય એ છે, કહેવાનો ભાવાર્થ એ છે કે નામનો બહુ મહિમા છે. એ ભક્તોના પ્રેમના કારણે ભગવાન અવતરિત થાય છે. ભક્ત હે તો હરિરૂપ બનાયા, બ્રહ્માનંદ મેરે મન ભાયા. એવા ભક્તવત્સલ ભગવાન છે. તો આવો શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરીએ. ઇત્યજૈનાનુનિતેન ભવેન પરિતુષ્યતા, અભ્યધાયે મહાબાહો પ્રહસ્ય શ્રયતામિતે. નાગમ પ્રજેશ બાલાનાં વર્ણયેનાનુચિંતયે, દેવમાયા વિભૂતાનાં દંડસ્તત્ર ધૃતો મયા. પ્રજાપતિર્દગ્ધશીર્ષ્ણો ભવદ્વજમુખં શિરઃ, મિત્રસ્ય ચક્ષુષે છેદભાગં સ્વં બર્હિષો ભગઃ. સતીજીનું શરીર બળીને ભસ્મ થયું. ભગવાને તાંડવ નૃત્ય કર્યું. એ ગઈકાલની આપણે કથા જોઈ. પછી તો ભગવાને દક્ષ યજ્ઞની પૂર્તિ કરી છે. અને આમે ભોળો છે એટલે તરત માની જાય. કોઈનો વેરભાવ ભગવાન મનમાં રાખતા નથી, હૃદયમાં. કારણ કે તો કેવા છે, ગીતામાં ભગવાન કહે છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. બધા જ ભક્તોના હૃદયમાં રહું છું. બધાના ઉપર ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય. ભોળા છે, બહુ ભોળા છે. આવો ભગવાન શિવને આપણે યાદ કરીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. જટાધરાય
जटाधराय शिव जटाधराय हर हर बोले नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः हर हर भोले। शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर बोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय हर हर बोले विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर बोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः
શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ ભોલેનાથ 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 બોલે શ્રી ભોલેનાથ કી. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય.